તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો રાજકોટ થી આપણા સબસ્ક્રાઈબર અને આપણા ભાઈઓ ત્રીજી ગાડી લઈને આવી ગયા છે પગે લાગવા માતાજીના માટે. અને આપણે ગયા હતા રાજકોટ અને એમને ફોન કર્યો તો કીધું વાઇટ જોઈને બેઠા હતા. અને કાયો કા આપણે સીએનજી માંથી નીકા ગાડી બેહીને કાયો કા એમને ટાઈમ દીધો એ ટાઈમે પોગી ગયા. ચા પાણી પીવે ને ત્યાં પોગી જાય. તો ભાઈબંધા કઈ ગાડીનું નામ શું છે? જોંગો ગાડી લઈને પગે લાગવા આવ્યા. અત્યારે કોપીઓ થાર હતો, બે ગાડી લઈને પગે લાગવા આવ્યા હતા. તો આખો જોંબો મસ્ત મજાનો આખું દેખાડી ગયો કેમેરામેન એમને. તો આપણે જ્યાં રાજકોટ ને એને ફોન આવ્યો સામે થઈકાત, પણ ફોન મેં ન કર્યો. આપણે માતાજીના મઢે પગે લગાડવા આવ્યા હતા અને સતી પાનબાઈના મંદિરે ને સુરપુરા દાદાના મંદિરે પગે લગાડવા આવ્યા હતા. તો અત્યારે ચા પાણી પીતા હતા. કીધું શૂટિંગમાં થોડોક તો સીન લેવો જશે. માણસો તો બીજા મેં મોકલી દીધા હતા વિડીયો શૂટિંગ કરવા માટે. તો આપણે હવે કોમેડી વિડીયો બનાવશું ને ત્યારે એક જોમ્બો લઈને આવવાનું છે તમારે વિડીયો ઉતારવા માટે. રેડી? તો જો નવી ગાડી આવી ગઈ છે અને આપણા માતાજીના મઢે પગે લગાડવા માટે આવી ગયા હતા ગાડી લઈને રાજકોટ થી. આપણા સબસ્ક્રાઈબર અને યુટ્યુબર ના લીધી તો નહીં, પણ એમ કે આ ગાડીનું નામ શું કહેવાય એ તો આપણને ખબર નથી. પણ વિડીયો જોતા રહીજો. જો મસ્ત મને બાપુ આ ગાડીનું નામ શું કહેવાય? તમને આવડે? હે જોંગો પંજાબી એમને? હા, જૂનવાડી ગાડી કહેવાય એમ કહેવાય તો નહીં. ગાડી એક નંબર છે, મસ્ત મજાની. તમને ફાવે? તો બેહોત કરે. જો મારા પપ્પા કે કેદી આપણે તો ગાડી લઈ શકશું, પણ ગાડી લઈને બેઠા ગાડીમાં. જુઓ તો કે લોડર હાકે ને એટલે તો ગાડી આવડે. બસ રેવાથી આવશે. 2024 માં આપણે ભાભી રાખડી લઈને આવ્યા છે. તો ભાભીને રાખડી બાંધવાની છે. એટલી ને બાંધવાનું, પણ હું ના આટલું લઈ નવીન નીકળ્યું પેલા તો નણંદરી ભાભી બાંધી હતી. હા, ઈ લીધું. હવે તો દેરે ભાભી બાંધી. નવીન લેપટોપ કાર્ડ છે. ત્યાં તો ગયો તો મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. અહીંયાથી લાવ્યો. મેં કીધું લાઈટ કા ભાભી અમારા હે ને, બાકી એટલે એના હાટું બકાલા રેકડીનો વિડિયો જોયો તો વિડિયો બનાવ્યો. એટલે કે વિડિયો મેં તમારા ભાઈને કીધું તો મેં દસાભાઈ બકાલાનું ચાલુ કર્યું. તો જગાભાઈ બસ રાજી થઈ ગયા છે. ના, એ તો આમ અમે કોમેડી બનાવવા જઈએ હતા ને ત્યાં આગળ બકાલાની લારી ભરેલી હતી કમ્પ્લીટ. બટેકા લઈ લ્યો તો બોલો અહીંયા ધોઈને ન ગવરાવી આપણે ગોંડલ વાળાને. ત્યાં હતા બહુ મજા આવી ગઈ. અહીંયા તો બાયું બધા કે અમારા અશ્વિનભાઈ ધોઈને ગાવી. મેં હાલો ધોઈને ગવરાવ્યું. વાં ગાડીએ ચાવી લઈને કોણ અમિતભાઈ ઘરે જઈ દો. વાં ના કાઈ નથી આવડતી એને. એવું તો આ જગાભાઈ કે આવડે. કાઈ કાઈ લેવો. તો ચાલો, વાગી ગયા 5:50 થઈ ગઈ અને આપણે રાજકોટ ખોખડા ગામ ગયા હતા. ખોખડાથી પાછા આવી ગયા અને આપણા સબસ્ક્રાઈબર વાઇટ જોઈને બેઠા હતા. કાયો કા આયા ગાડીમાં પહેલાં રિક્ષામાં બેઠા, રિક્ષામાંથી એકા ગાડીમાં બેઠા. અને અહીંયા આપણા ભાઈઓ આવી ગયા છે. દાદા એની મોટરને પગે લગાડવા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ તો પણ તમે બહુ ઉતાવળ રાખી હો સાહેબ. એમને બહુ ઉતાવળ રાખી. એમને એમ? હા, હા, ત્યાં જગાભાઈ આજ પાછા નીકળી જાય એટલે કાંઈ કા પાછા રાજકોટ રાજકોટ વહી જાય. હા, એટલે મેં કીધું કાકા ભુવા કરે ચાંદલા કરાવવા તમારે. વાહ વાહ. મારા પપ્પાને ગાયો કા ફોનમાં કીધું હતું. મેં કીધું આપણા ભાઈઓ આવ્યા છે રાજકોટથી. તો કીધું ગાયો કા તમે જઈજો, નકર વિમાન લઈને આવવાના હતા. મેં કીધું તમે જાઓ પોપો. શું હાલે બાકી? બસ શાંતિ, આનંદ, મંગળ. એમને હું અહીંયા રાજકોટ ગયો ને આ સબસ્ક્રાઈબર આપણા ઘરે આવી ગયા આપણા ભાઈઓ. તો અહીંયા જો બધા બેઠા હે. પાણી પીધી ને કે નથી પાયા? ચા પાણી દાદી થાકી ગયા એટલે આરામ કરે. એમને પગે લાગવા માટે. હા, હાલો બે ભાઈ ઉભા રહી જાવ. ના ના, હાલો. આસુબેને રાખડી બાંધી એટલે જયદીપભાઈ અને આ ભાઈ નામ શું? બે ભાઈ સામું જોવો. વાહ વાહ. રક્ષાબંધન મોણ હો. અંધાએ મનાવી લીધી. બસ રોકાવું નહીં. ગાડીએ ગાડી ઢારમાં આમ
આપણે રાજકોટ થી ઘરે પહોંચી ગયા છે. એમના ઘરે આપણે જવાનું હતું પણ આ ભાભી આપણા ઘરે પાછા આવી ગયા. જય માતાજી. જય માતાજી. શું હાલે ભાભી? આ ત્રીજી ગાડી લીધી? ત્રીજી ગાડી લીધી એટલે માતાજીએ દર્શન કરવા આવ્યા હતા. હા, તો વિડીયો જોતા રહીજો. તમે તો ઓળખતા દઈશું આપણા સબસ્ક્રાઈબર છે ને આપણા ભાભી. મારે તો જો ભાભી ખૂટતા જ નહીં લાઈટના. પરમાદાર, ખોખડા, રાજકોટ બધે અનેક ભાભી આપણા વિડીયોમાં તમને ખબર જ છે. અને નાનો દેરો લાઈટ પર જોઈએ. હા. કેમ મજા આવે? ઓલા ભાભી ના આયા છે ના હજી ફેરે ઈ નો આવ્યા. જય માતાજી બા. જય માતાજી. હા. જો આ મારા જેઠના છોકરા વહુ ની બધા આયા હે. હા. ગાડી લઈને પગે લગાડવા આયા મટે. મટે. હા, પછી ક્યાંય ખાતા આવી કાકા કરે. કે મજા આવી કે મને યાદ કરતા હતા? કયું ના લે તમને તો ઘરેથી નીકળ્યા અને રસ્તામાં જ કીધું તું. હા. મેં 10 મિનિટ ભાઈ છે ને તો ફોન ચાલુ હશે. પછી બીજા માણસોને મોકલા હતા. બસ ઉતારો. આવ્યા હતા, છોકરા આવ્યા મેં કીધું એ હતા. ભાભીને કીધું. નતા ઘરે. તમે વિડીયો ઉતારો ને ચાલુ કરી નાખો. શરમાતા નથી. હવે આ બે ત્રણેય ભાઈબંધનો લઈ લ્યો. હા, રાખડી બાંધે છે. બાંધી ગયો ને જાઓ બે. બાંધ્યો તમ તાર. જોઈ કામ. ઉભા રહ્યો, બરેવની વાર છે પણ એમ જો એ બે ભાઈને રાખડી બાંધે આસુબેન તો તમને પાછળનો કેમેરો કરીને બતાવું. જો જે બરેવની વાર છે પણ અહીંયા રાજકોટ પછી આસુબેન ક્યાં મને બાઇક નથી આવડતું એટલે રક્ષાબંધનની રાખડી બાંધે. આસુબેન જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? ચાંદલો કરો. પેડા નથી લાયા આસુબેન? પેડા પછી હે એમને એમને હું થયું બોલો અમારા ભાઈને વાત વધારવાનો બહુ બેન પપ્પા કોડે શોખ છે. એમને જય માતાજી. જય માતાજી. હા, શું નામ તમારું? જયદીપ. જયદીપભાઈ. વાહ વાહ. કઈ જીપ લઈને આવ્યા હે? જોંગો. 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 એમના મહિલા જો ગાડીનો સીન લઈ આવ્યા. એમને ગાડી પણ આજે ઢાળ ઉપર ચડાવેલી આમ હેઠે હોય ને તો મજા અમે આવે. આઈ લીધી હતી. એમ? વાહન વાળા નટી કે લઈ આવ્યા. આસુબેન રામ રામ કરો. હા ભાઈ નો કે આ માથે હાથ હા માથે હાથ મેકાય. હા એમ. હા જયદીપ ના ના. હમ. જયદીપ બધા જો અધર જો રેડી. વાહ વાહ વાહ. ભાભી તો દાંત કાઢે. મને ઓલા આમ રોકા કાઢે. એમને કયા ખાટલે? આટલો જ ઉભો કરી દીધો છે તમે હા. દેખ ક્યાં હતા ભાઈ. મળી ગઈ. ચાલો તો જયપાલભાઈ આવી ગયા છે. જયપાલભાઈ ગાડી લઈને આવી ગયા છે. મસ્ત મજાની. હા. આવા દો. જયપાલભાઈ. જો રામ રામ. જય માતાજી ભાભી. જય માતાજી. અમે રાજકોટ આવ્યા ને તમે અહીંયા આવ્યા. કહું ખરા કેદુ ના વાટ જોતા હતા તમે ન્યા નો આવ્યા ને અમે અહીંયા આવ્યા તમે ન્યા ગયા. હા. ગાડી લીધી એટલે ઉભા રહ્યો. ઓકે મારવાનું બાકી. બાપુ વાકીને આવે. આમ જવા દો. આમ જવા દો. આગળ વારો હોય આમ સાઈડમાં ચડાવી દીજો. જો પપ્પા બાકી ગાડી કઈ આખીને આવ્યા. ઉભા રહ્યો. જવા દો. હોય આમ જો નડે નહીં એમ રાખી દીજો બાપુ. હાલે નીકળી ગયા. ખાલી તારે ખાવું હે? બાને? નનકા કે રાખડી બાંધી તમે ભલે લઈ લ્યો. મોટું કલાક. અમે મૂકીને જો મારા ભાભી પરાયણે દે પણ પૈસા હું આજકાલ નહીં લઉં. લઈ લ્યો રાખડી તમે બાંધી ને? એની રાખડી આ રાખડી બાંધી ખરા ભાભી એના. રાખડી. હા, મારા ભાભી ત્યાં રાખડીના. રહેવાનું નહીં. કેદી આવવાનું હાલો તમારે હવે? તમારે આવવાનું બુધવારે તાવામાં. તાવામાં આવવાનું. પછી હવે મા મહિના નાઈઠમ આવી હું રાજકોટ થી ગાયો કેમ કે આપણા સબસ્ક્રાઈબર હોય ને ભાભી ને મોટા ભાઈ આવે એટલે આપણે આવવાનું છે જરૂર ને જરૂર.
તમે આવજો બધા આખું ઘર હું નકર આવજો આજ રોકાવાનો હતો મેં કીધું ત્યાં જાઉં ઘરે હા, તમે હારું અમારા ઘરે આવ્યો. આવી ગયા આવજો જય માતાજી હવે પોકી જાવ ને હવે ભેગું જ રાખવાનું. જો આની ભણવું. જય માતાજી ભાઈ, લઈ.